નમસ્કાર મંત્રી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। હરિયાણામાં ભાજપના રાજ્યસભા સાંસદ રામચંદ્ર જાંગરાએ પહલગામ આતંકવાદી હુમલા ઉપર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે જે મહિલાઓએ પોતાના પતિ ગુમાવ્યા છે તેમનામાં વીરાંગના જેવો જુસ્સો અને ભાવના નહોતી અને આથી 26 લોકો ગોળીઓનો ભોગ બન્યા। ત્યારે પહલગામ હુમલા ઉપર વિવાદાસ્પદ નિવેદન કેટલું યોગ્ય છે? વાણી વિલાસ કરતા નેતાઓ મર્યાદા કેમ ભૂલે છે? આ વિવાદાસ્પદ નિવેદનોવાળા નેતાઓ પર કોઈ કાર્યવાહી પણ થતી નથી અને ત્યારે આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્ય જાણીશું। સૌપ્રથમ તો વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। પાકિસ્તાન દ્વારા જે રીતે આતંકવાદ ફેલાવવામાં આવ્યો અને પહેલગામની અંદર જે બર્બરતાથી હુમલો કરવામાં આવ્યો ને ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું। અલબત્ત સમગ્ર દેશ આજે ઓપરેશન સિંદૂરની સફળતાને આનંદથી મનાવી રહી છે, ત્યારે જાહેર જીવનમાં જે રાજકીય આગેવાનો છે તે લોકો દ્વારા બેફામ વાણી વિલાસ કરવામાં આવ્યો છે। અલબત્ત કહી શકાય કે છેલ્લા કેટલાક સમયથી રાજકારણની અંદર જે લોકો પ્રવૃત્ત છે તેવા રાજકીય મહાનુભાવો દ્વારા અલગ અલગ પ્રકારના જે નિવેદનો કરવામાં આવ્યા છે તે નિવેદનોને લઈને પ્રજા આહટ પામી છે, પ્રજામાં એક દુઃખદ લાગણી છે। ત્યારે એ અંગે વાત કરીશું વડોદરાના કેટલાક નાગરિકો સાથે। બેન, સૌથી પહેલા આપણી પાસે આવીશ કે જે રીતે રાજકીય મહાનુભાવો આ જે ઓપરેશન સિંદૂર બાદની જે પ્રતિક્રિયા આપી રહ્યા છે તેમાં તાજેતરમાં જે પ્રતિક્રિયા આવી કે આ બહેનોએ જો વીરતાપૂર્વક એમનો સામનો કર્યો હોત તો 26 લાશો ન પડી હોત। એમના નિવેદનને આપ કેવી રીતે જુઓ છો, કેમ કે આ એક ખૂબ જ હલકી કક્ષાનું કહી શકાય તેવું નિવેદન છે? હું એવું કહેવા માંગુ છું કે એમને આ રીતે વાત જ ન કરવી જોઈએ, બિકોઝ અત્યારે એવી કન્ડિશન છે કે એ ટાઈમે જે સિચ્યુએશન ઊભી થઈ એ ટાઈમે એ લોકોને પોતાને એટલો આઘાત લાગ્યો હશે, એટલો શોખ હશે કે લોકો એ જ નહીં સમજી શકતા હોય કે લોકો કરે શું, અને એ ટાઈમ માટે તમે એવું નિવેદન આપી રહ્યા છો કે એમને વીરાંગનાઓની જેમ લડવું જોઈએ, તે તદ્દન જ અલગ રીતની વાત છે આખી, કે જે આ ન બોલવું જોઈએ ને એમની લાગણીઓ આનાથી દુભાઈ રહી છે એ ટાઈમે પોતે જ એ લોકો એટલા। અને બીજી એક વસ્તુ એ છે કે એ લોકો કોઈ આર્મી કે એની લેડીઝ નથી કે ફટાફટ બંદૂક ઉપાડીને લડવા બેસી જાય, એ સિવિલિયન્સ છે અને સિવિલિયનને બટ નેચરલ આઘાત લાગી જ શકે છે। નથી કોઈ મૂવી ચાલી રહ્યું કે ફટફટ હિરોઈનની જેમ ઊભી થઈને લડવા બેસી જાય, તો આ જે નિવેદન જેમને આપ્યું છે ને બરાબર નથી મારા મંતવ્ય પ્રમાણે। ચોક્કસથી એ સિવિલિયન હતા, આમ નાગરિકો હતા, સ્વાભાવિક છે શસ્ત્રનું જ્ઞાન પણ ના હોય અને પરિસ્થિતિ સામે તેઓ લાચાર હતા। આપ શું કહીશો? મારો સીધો સવાલ કે જ્યારે પ્રજા આવા લોકોને ચૂંટણીના ટાઈમે ખૂબ વોટ આપે છે, એક જવાબદારી એમના માથા ઉપર મૂકે છે, જીતે છે અને ત્યાર પછી એ લોકો બેફામ બને છે, જેમ ફાવે એમ બોલવું, લોકોની લાગણીઓ સાથે સતત રમવું, એવું ક્યાંક ને ક્યાંક હવે રાજકીય મહાનુભાવોએ નક્કી કરી લીધું છે। આપ શું કહીશું? ખોટું છે આ। જો તમને જીતાડવામાં આવે છે તો બેફામ તમારી જે આ જે રીતે બોલી રહ્યા છો, જે લોકો જે આઘાતમાં છે એની માટે આ તમે બોલી રહ્યા છો, જેને સ્વજનો ગુમાવ્યા છે એની માટે બોલી રહ્યા છો, તો ખોટું જ છે આ। જો તમને પબ્લિક જીતાડી શકતી હોય તો આવા તમારા વર્તનના લીધે પબ્લિક તમને ઉતારી બી શકે છે, એટલે આવા નેતાઓએ બેફામ બનીને આ રીતે બોલવું ના જોઈએ અને બીજાએ બી સબક લેવી જોઈએ આની માટે। ચોક્કસથી નેતાઓએ સબક લેવો પડશે, નહીં તો જે પ્રજાએ તમને ચૂંટ્યા છે પ્રજા તમને ઘરે પણ બેસાડી શકે છે। હું આપણી પાસે આવીશ। બેને બહુ સરસ વાત કરી કે એક જવાબદારીપૂર્વક તમને જ્યારે ચૂંટવામાં આવે તમે એ વિષયમાં એ આગળ વધો અને જ્યારે આ પ્રકારના નિવેદનો કરો ત્યારે લાખો ભારતવાસીઓને તકલીફ પડે। આપ કેવી રીતે જુઓ છો સમગ્ર ઘટનાને અને શું સંદેશો આપશો? હું એવું કહેવા માંગુ છું કે ચલો જે સત્તાધીશોએ એવી વાત કરી છે કે જે એમને વીરાંગનાઓની જેમ લડવું જોઈએ, તો શું એ સત્તાધીશો એની ખાતરી આપવા માટે તૈયાર છે કે ચલો આના પછી કદાચ કશું થયું તો શું બધી વીરાંગનાઓ લડવા માટે જતી રહેશે? તો જો લડવા જાય, ચલો એ લડવા પણ જાય છે, તો શું એ સત્તાધીશો એમના જીવની અને એમના પરિવારની ખાતરી આપવા માટે તૈયાર છે ખરા? એ સત્તાધીશોને આ રીતે બોલવાનો કોઈ અધિકાર જ નથી। જો સત્તા ઉપર બેસવું હોય તો પોતાની વિચાર, વાણી ને વર્તનનો પૂરેપૂરો ઉપયોગ કરીને બેસવું જોઈએ, નહીં કે આ રીતે બેફામ બોલવું જોઈએ। હું આ રીતે કહેવા માંગીશ। ચોક્કસથી બેફામ વાણી વર્તન તો ન જ હોવું જોઈએ। બેન આપણી પાસે છે ભવિષ્યબેન, જે રીતે આજકાલ તમામ આપ જુઓ કે છેલ્લા કેટલાય સમયથી સત્તા પર બેઠેલા લોકો બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે, લોકોની લાગણીઓ સાથે રમી રહ્યા છે। આપનું શું મંતવ્ય આપ પણ જાહેર જીવનમાં છો? સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે પબ્લિક ફિગર જ્યારે તમે
એક સામાજિક કાર્યકર્તા કે એક નેતા તરીકે પબ્લિકમાં આવતા હોય ત્યારે તમારું પહેલું કામ હોય છે કે પબ્લિકના ન્યાય માટે તમે લડો. તો આજે હું એક બહુ દુઃખ સાથે કહીશ કે આજે 1 વર્ષ પૂરું થાય છે જે TRG રાજકોટ ખાતે જે અગ્નિકાંડ બન્યો હતો એ કાંડને આજે 1 વર્ષ પૂરું થાય છે પણ અત્યાર સુધી કોઈ ન્યાય નથી મળ્યો. તો સૌ પ્રથમ હું તમામ જીવ ગુમાવનારા વ્યક્તિઓની આત્માને પરમ કૃપાળુ ભગવાન એમની આત્માને શાંતિ આપે એ હું કહીશ. સાથે સાથે જ્યારે આજે તમે પોતે એક પબ્લિક ફિગર છો, એક જાહેર જીવન જીવી રહ્યા છો, ત્યારે પબ્લિકે તમને વોટ આપીને જ્યારે જીતાડ્યા છે ત્યારે એમનું માંગ હોય છે કે એ પોતે તમે એમના ન્યાય અપાવો, તમે એમના માટે કાર્ય કરો. આજે સત્તા ઉપર બેસીને તમે MP થઈને તમે આટલી મોટી પોઝિશન પર બેસીને ગમે તેમ બેફામ બોલો છો. કોઈક વાર BJPના નેતા આવીને કહી જાય છે કે 240 ટિકિટ તો પછી આટલું જ યુદ્ધ. તો શું આ કેટલું યોગ્ય છે? એક નેતા પબ્લિક તમે એક નોર્મલ કોર્પોરેટરથી લઈને તમે MP લઈ લો, ત્યાં સુધીને બધા જ લેવલના નેતા એ પોતાના ત્યાંના જનતા એમને એમના ચાહતી જનતા એમને વોટ આપીને જીતાડે છે. તો એ શાના માટે જીતાડે છે? એ એટલા માટે કે એમને ન્યાય મળે, એમનું કાર્ય થાય, એમને પોતાને એમને ન્યાય મળે અને એમના કાર્ય થાય. સો આ રીતનું જે બી વર્તન થઈ રહ્યું છે એ તદ્દન ખોટું છે. હું બસ એટલું જ કહીશ તમને. થેન્ક યુ. ચોક્કસથી બેને બહુ સરસ વાત કરી કે જે પ્રજા તમને જીતાડતી હોય છે, જે પ્રજાનો વિશ્વાસ જીતીને તમે તેમના વિકાસના કામો કરવા માટે નિમિત્ત બન્યા છે, ત્યારે આ પ્રકારના વાણી વર્તન વિલાસથી લોકોની લાગણીઓ છિન્નભિન્ન થાય છે. લોકોની લાગણીઓ સાથે રમવાનું બંધ કરી દો, નહીં તો એક સમય એવો આવશે કે જે પ્રજાએ તમને ખૂબે વોટ આપીને જીતાડ્યા છે એ જ પ્રજા તમને ઘરનો દરવાજો પણ બતાવી શકે તેમ છે. કેમેરા પર્સન મિલિંદ સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. પહેલગામ આતંકી હુમલા બાદ જે રીતના સિંદૂર ઓપરેશન ચાલ્યું ત્યારબાદ ભાજપના જ નેતાઓ અને સાંસદો છે, મંત્રીઓ છે તે બફાટ કરી રહ્યા છે. અગાઉ પણ મધ્યપ્રદેશના મંત્રી દ્વારા બફાટ કરવામાં આવ્યો હતો. સાથે જ હાલમાં જ હરિયાણાના સાંસદ દ્વારા રામચંદ્ર ભાંગરા, એટલે કહી શકાય કે ભાંગરાએ ભાંગરો વાઈટો, જેનો પણ વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે. કારણ કે તેમનું એવું નિવેદન છે કે જ્યારે આતંકવાદી હુમલો થયો અનેક બહેનો હતી પરંતુ પુરુષોને મારવામાં આવ્યા, બહેનોએ જુસ્સો નથી દેખાડ્યો તેવું કહેવામાં આવે છે. બહેનોને હિરોઈન કહેવામાં આવી રહી છે. ક્યાં સુધી આ બફાટ થશે, તમે શું કહી રહ્યા છો? હરિયાણાના જે રાજ્ય સાંસદ છે રામચંદ્ર, નામમાં રામ છે પણ એને ભાંગરો વાંટ્યો છે. જે બહેનો માટે જે એને હિરોઈન કીધી છે, પણ જે બહેનો આજની જગદંબા છે, જે સ્ત્રીઓ ઝાંસીની રાણી છે, એણે એવું કીધું કે હિરોઈનોની જેમ હાથ જોડીને ઊભી રહી, પણ ત્યાં લડી હોત તો કદાચ લડત આપી હોત તો કદાચ બચાવ થઈ શકે. પણ મારું એવું કહેવું છે ભાજપના નેતાઓને કે તમે જે આ બહેનો દીકરીઓનું, સ્ત્રીઓનું જે અપમાન કરો છો, એ અપમાન બદલ તમે એને પ્રોટેક્શન શું આપો છો? આપો બહેનોને બંદૂક રાખવાની, આપો બંદૂક, આપો એને તલવાર, આપો ને પરમિશન આપો. પછી તમે એવું કહેજો એને કે તમે લડ્યા નહીં. ખાલી હાથે નિયત હાથે લડશે બહેનો દીકરીઓ? બાકી આજની સ્ત્રી છે એ ઝાંસીની રાણી જ છે અને જગદંબા જ છે, પણ એના માટે એની પાસે કંઈ તો હોવું જોઈએ ને. તો આવા બફાટ બંધ કરો અને આવનાર સમયમાં તમે મૌન ધારણ કરી લ્યો. બાકી નહીં તો આ દેશની મહિલાઓ, સ્ત્રીઓ છે ને એ હવે ભાજપને વોટ આપવાનું બંધ કરી દેશે. વધુ એક પૂછવા માંગ્યા, અગાઉ પણ આવો બફાટ કર્યો તો વારંવાર બફાટ થતા રહ્યા છે. ખાસ કરીને જે રીતના આ સામે આવ્યું છે અત્યારે રામચંદ્રના આજે નિવેદનને લઈને, શું કહેશો? નેતાઓના બફાટને લઈને તમે શું કહી રહ્યો છો? જો ભાજપના નેતા પહેલાં તો ભણેલા નથી,
અભણ નેતાઓ છે, એટલે એને બોલવામાં શું બોલવું જોઈએ ને શું ના બોલવું જોઈએ એ ખબર નથી. અને એ પણ એક સ્ત્રી વિશે એને શું બોલવું જોઈએ ને ના બોલવું જોઈએ એ તો એને ભાન જ નથી. ઘડીએ ને વારંવાર પહેલા આપણી દેશના આર્મીઓની લેડીઝો મહિલાઓએ જે અનેક આતંકવાદીઓને ઠાર પાડ્યા છે, એવા મહિલાને એને આતંકવાદીઓની બહેન ગણાવી છે. બીજું કે આવી રીતના બીજી બહેનો દીકરીઓને એમ કીધું છે કે તમે હિરોઈનો છો. તો હિરોઈનો તો છે જ તે આ દેશની બધી મહિલાઓ હિરોઈન જ છે, પણ સાથે જગદંબાઈ છે અને ઝાંસીની રાણી છે. પણ હું એટલું જ કહેવા માંગીશ કે આવું વારંવાર જે કરે છે ને જે બફાટ કરે છે એ કરવાનું બંધ કરે અને મૌન ધારણ કરે તો બહુ સારી વાત છે. હજી ચોક્કસ છે, નેતાઓને જો વાણી વિલાસ થતો હોય તો મૌન ધારણ કરી લેવું જોઈએ. તમારું શું કેવું છે? નબળી નારી છે, અનેક શબ્દ એવા બોલ્યા કે જે એક નારીને અપમાનિત કરી રહી છે. પ્રથમ વાત તો જો કે આ ઇતિહાસની અંદર જો નારી ના હોય ને તો પહેલાં તો પુરુષનું કોઈ અસ્તિત્વ જ નથી. પહેલાં તો એ લોકો જે રામચંદ્ર ભાંગરા એની અટક છે તો એને ભાંગરો તો વાટી જ દીધો છે, ફાઇનલ છે. તો આજે અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ કે તમે એવું કહો છો કે હિરોઈન છે અને તમારામાં કોઈ શખ્સકરો નથી, તો આપી દો અમને એક વખત હથિયારનો પરવાનો ને પછી જોઈ લો કે અમે લોકો જગદંબા છીએ કે નહીં. અમારામાં સીતા બી છે અને કાળી બી છે અને જગદંબા બી છે. તો તમે નક્કી કરો કે તમારે કયું રૂપ અમારામાં જોવું છે. જ્યાં સુધી અમે લોકો સહન કરીએ છીએ તો ત્યાં સુધી અમે સીતા છીએ. બાકી એક વખત અમે, કારણ કે આ લોકતંત્ર છે, આ લોકતંત્રની અંદર જ્યારે એક વખત અમને હથિયારનો પરવાનો આપી દો તો અમે જાહેર કરીએ કે અમે ખરેખર હિરોઈન છીએ ના. તો તમે આ દ્રષ્ટિ અમારા બાબતે જોવાની હિરોઈનની છે. તો અમે હિરોઈન જેવા દેખાય છે ને તો રૂપમાં કાળીનું ધારણ કરવા માટે પણ સક્ષમ છીએ. તો અમારા દેશને એટલું જ કહેવાનું છે, સરકારને બી એટલું કહેવાનું છે કે તમે આવા બફાટ નિવેદનોથી છે ને તમે કંઈ હાંસલ નહીં કરી શકો. એના માટે દેશમાં પહેલાં નારીને તમારે આગળ કરવી પડશે ને જ્યારે નારી બોલવાનું શરૂ કરશે ને ત્યારે તમે લોકો જે જગ્યા ઉપર બેઠા છો ને ત્યાં હયાત નહીં હોય. આ અમે કહીએ છીએ. જે તમે કહો છો ને કે હિરોઈનો, એ હિરોઈનની અંદર આજે જે એક છે ને એક નારીની શક્તિને જગદંબાની આજે જે વળાર ઉભરાય છે ને એ તમને કહે છે કે એક વખત તમને હથિયારનો પરવાનો આપો અને પછી જુઓ કે તમારાથી આ બફાટ થાય છે કે નથી થતો. જી, એક સવાલ પૂછવા માંગે છે. નારી શક્તિની વાત કરે છે સરકાર, એના જ મંત્રીઓ જ્યારે નારી શક્તિની વાતને ટાળીને આવા જે બફાટ કરે છે, આવા મંત્રીઓ રહેવા જોઈએ કે નહીં? આને શું કરવું? પહેલા તો હું એવું જ કહીશ કે આજે આપણી સરકાર એવું કહે છે કે બેટી પઢાઓ અને બેટી બચાવો, તો પણ બેટીને સંસ્કાર જ તમે એવા આપો ને. આજે તમે લોકો જ્યાં લોકોએ સરકારી ગવર્મેન્ટ શાળા કોલેજો, તો આજે તમારા જ ભાજપના નેતાઓ પ્રાઇવેટ સ્કૂલોમાં ભણે છે, તમારી દીકરીઓ પ્રાઇવેટ સ્કૂલોમાં. પણ શા માટે? તમને તમારી સરકાર ઉપર ભરોસો નથી? કેમ તમે પ્રાઇવેટ સ્કૂલમાં બેસાડો છો? નારી શિક્ષણની વાતો કરો છો તો તમારી જ ગવર્મેન્ટની સ્કૂલમાં બેસાડો ને. ખબર પડે, તમને ખુદને ખબર છે કે અમારી બેની દીકરીઓ સેફ નથી, તો તમારી બેનો દીકરીઓ, બીજાની બેનો દીકરીઓ નથી. તો આ વસ્તુ બાબતે અમે લોકો તદ્દન એની જે ઉગ્રભરી જે વાર્તા જે એને કરી છે ને એને અમે વખોડી કાઢીએ. એ ચોક્કસ તમામ લોકો વાર્તા આ જે નિવેદન છે તેને વખોડે છે. આપને પૂછવા માંગીશ, નારી શક્તિની વાતો કરતા હવે મંત્રીઓ છે તે મહિલાઓનું તો અપમાન કરી રહ્યા છે. ક્યાં સુધી મહિલાઓ શું કહી રહી છે? ભાજપના જે મંત્રીઓ, રાજ્ય સાંસદો, જે લોકો મહિલાઓનું અપમાન કરે છે, એમને જન્મ દેનારી બી માં જ છે, એ જ મહિલા છે જેનું એ અપમાન કરી રહી છે. મહિલા એક એવી શક્તિ છે જેને શિવને પણ શક્તિ તરીકે પૂજાય છે, શિવ પોતે પણ શક્તિ તરીકે પૂજે છે. અને એ જ વ્યક્તિને આ સાંસદ રામચંદ્ર ભાંગરાજી ભાંગરો વાટે છે, હિરોઈનો કહે છે, અબળા નારી કહે છે. એવું શા માટે કહે છે? શું તમે જે સ્ત્રીઓને કહો છો તમે તમારા ઘરની બહેનો દીકરીઓને પરમિશન આપી શકો છો તો તમે પોલીસ પ્રોટેક્શન છોડી દો અને તમારા ઘરની બહેનો દીકરીઓને પત્નીઓને જ લઈને હારે ફરો ને, કે જે તમારું રક્ષણ કરે. જે આ થયું પહેલગામમાં, એ પહેલગામમાં ન થાત અગર જો તમે પૂરી વ્યવસ્થા સુરક્ષા રાખી હોત તો. અને એની માટે થઈને તમે સ્ત્રીઓને નબળી કહો છો. સ્ત્રીઓ ક્યારે પણ નબળી થતી નથી અને ક્યારે પણ હેરાન થતી નથી. સ્ત્રીઓ સહન શક્તિની મૂર્તિ છે. એ સહન જેટલું કરી શકે છે એટલું કરી શકે છે. બાકી માં કાળી અને માં દુર્ગાનું રૂપ છે અને તેઓ ઝાંસીની રાણી પણ બની શકે છે અને અહલ્યાબાઈ કોલકર પણ બની શકે છે. એને
કોઈ જાતની પણ હેરાનગતિ નથી થતી. એ ક્યારે પણ કોઈની સામે ઝૂકતી નથી, પણ ઝુકાવવાની ક્ષમતા રાખે છે પોતે. જો આવી રીતના વિજય શાહ એમ કે આતંકવાદીની બેન છે, રાજ્ય સાંસદ રામચંદ્રભાઈ એમ કે એ બહાદુર બહેનો નથી, બહાદુર બહેનો છે. તમે એકવાર એને હથિયારો આપો પૂરેપૂરા, એ બતાડે દેશનો બચાવ કઈ રીતે કરે, પુરુષોનો બચાવ કઈ રીતે કરી શકે. તમે એકવાર તો પરમિશન આપી જુઓ તો ખબર પડે તમને કે સ્ત્રીઓમાં કેટલી શક્તિ છે. હજી ચોક્કસ સ્ત્રીઓ એક શક્તિ છે, તેની કહી શકે કે આવ્યા બફાટથી ન વખોડાય. તમારું શું કહેવું છે? શું કહેશો આ મુદ્દે? તમે જે રીતના સ્ત્રીઓનું અપમાન થઈ રહ્યું છે, વાણી વિલાસ થઈ રહ્યો છે, યંગ છો, શું કહેશો? સરકાર બેટી બચાવો અને નારી શક્તિની વાત કરે છે, તેની વચ્ચે આવા બફાટને લઈને મારું ખાલી એટલું જ કહેવું છે કે જે તમે મહિલાના સુરક્ષીકરણ માટે વાત કરો છો તે યોગ્ય નથી. કેમ કે તમે એમ કહો સરકારની ભૂલ હોવા છતાં તમે એમ કહી દો છો કે ભાઈ મહિલાનો વાંક છે, તે ખાલી તૈયાર થઈને ત્યાં ઊભી રહી, તો એ તમારો મુદ્દો જ તે ખોટો કહેવાય. કેમ કે વાંક ભાજપ સરકારનો છે. કોઈ પણ સરકાર જો ઊભી રહીને એમ કહી શકે કે ભાઈ મહિલાઓનો વાંક છે, તો અમારી પાસે કોઈ હથિયાર કે કોઈ એવો હથિયાર કે પછી કોઈ એવો શ્રેષ્ઠ પ્રૂફ નથી કે જેનાથી અમે સામેવાળા ઉપર એવો હુમલો કરી શકીએ, બરોબર? તો એમાં સરકારનો જ વાંક કહેવાય કે એ આવીને ઊભા રહીને એમ કહે કે ભાઈ આટલા લોકો મરી ગયા, એમાં મહિલાઓએ કાંઈ ન કર્યું. તો મહિલા હમણાં કરે, પ્રોટેક્શન કરે, પણ શેનાથી કરે? કાંક ઊંધું અવળું થઈ ગયું હોય તો એ જ સરકાર પછી દીકરીઓને અને બહેનોને બદનામ કરવા ઉપર પહેલી જ ઊભી રહે છે. એમાં જે મહિલાઓને એમ કહેવામાં આવે છે કે ભાઈ તમે લોકો આમ નથી કરતા, તેમ નથી કરતા. મહિલા ધારે ને તો બધું કરી શકે છે. બસ છે સરકારનો જ વાંક કહેવાય કે ભાઈ આટલું બધું કહેવા છતાં આટલો બધો વિવાદ કરે છે કે ભાઈ મહિલાઓને આગળ વધારો, આમ વધારો, તેમ વધારો. પણ કેમ તમે જ આગળ નથી વધવા દેતા ને દુનિયાની સામે એમ કહો છો કે ભાઈ દીકરીઓને પઢાવી જોઈએ, આગળ વધારવી જોઈએ, એ જ દીકરીઓને તમે પછી પીઠ પાછળ એમ કહો આવી છે ને તેવી છે, તો એ બધો મામલો તમારો કહેવાય. કેમ કે બધાને પોતપોતાની દીકરી વાલી જ હોય. પછી તમે એમ કહો કે દીકરી તૈયાર થઈને અહીંયા ઊભી રહી ગઈ, નામ ન કર્યું ને તેમ ન કર્યું, તો એ વિવાદ સાવ ખોટો જ કહેવાય. એટલે ભાજપ સરકારને થોડુંક બોલવામાં માન મર્યાદા રાખવી જોઈએ કે મહિલા એ બધું જ કરી શકે છે, છતાં પણ એમ કહે છે કે ભાઈ તૈયાર થઈને ઊભી રહી ગઈ કે પછી કાંઈ કર્યું નહીં, તો એ ભૂલ એમ નહીં કહેવાય. જો પ્રોટેક્શન એને સરહદ ઉપર એમ વ્યવસ્થિત રાખી હોત તો આટલા લોકો મર્યા ન હોત, અને આટલા લોકોને જે ભાઈઓ વગરના થઈ ગયા છે, જે પિતા વગરના થઈ ગયા છે, અને પૈસા ખવડાવીને જતા કર્યા છે, જો એ જ લોકો એમ વિરોધ કરવા ઊભા રહી ગયા હોત તો અત્યારે ન્યાય મળી ગયો હોત. હજી ન્યાય તો આવ્યો જ નથી. આટલા મહિના થઈ ગયા છતાંય તે જો એનો વિરોધ ન આવતો હોય તો પછી સરકાર જ ખોટી કહેવાય. હજી ચોક્કસ સરકાર જે સન્માન કરે છે પરંતુ સાથે જ અપમાનિત પણ કરે છે. આપને પૂછવા માંગી જે રીતના તમામ બહેનોએ કીધું કે સરકાર એક તરફ બેટી બચાવો, નારી શક્તિની વાતની વચ્ચે આવા જે બફાટ થઈ રહ્યા છે, આવા મંત્રીઓનું શું કરવું જોઈએ? આવા મંત્રીઓને તો એમ જ તે કહું કે ઊભા રહીને છે ને રોડ વચ્ચે ધોળાવવા જોઈએ કે જેથી કરીને દીકરીઓનું, બહેનોનું ને માતાઓનું સન્માન જળવાઈ રહે. એક તરફ નારી શક્તિની વાત છે, બીજી તરફ તેમનું અપમાન કરવામાં આવે છે, બફાટ કરવા છે, અને આ મંત્રીને કહેવાય કે કાયદાની દ્રષ્ટિએ કાર્યવાહી થવી જોઈએ. ચોક્કસ કાયદાકીય કાર્યવાહી ચોક્કસ રીતે થવી જોઈએ. હજી ચોક્કસ જે ભાવનગરના લોકો, જે નાગરિકોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા કે સરકારના જે મંત્રીઓ છે તે અવારનવાર બફાટ કરે છે. તાજેતરમાં જ વિજય શાહે પણ આવો જ બફાટ કર્યો હતો. ફરી એક વખત હરિયાણાના જે રામચંદ્ર જે સાંસદ છે તેમના દ્વારા પણ બફાટ કરવામાં આવ્યો છે. એક મુદ્દો જે સામેથી હટ્યો હતો, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા પણ એની ટિપ્પણી કરવામાં આવી હતી, તેમ છતાં પણ મંત્રીઓ છે, સાંસદો છે, તે બફાટ કરવામાં પેચી પાની નથી છોડતા. અત્યારે લોકો કહી રહ્યા છે કે પોતાની ભૂલ છે તેમને સંતાડવા માટે આ બફાટ થઈ રહ્યા છે. આવા મંત્રીઓની પદ પરથી હટાવવા જોઈએ, આવા સાંસદોને પણ પદ પરથી હટાવવા જોઈએ. તેમજ જે રીતના વાણી વિલાસ જે લોકો કરે છે તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ કરવાની માંગ થઈ રહી છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર.
દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.